ગોધરા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. ખાદ્ય સામગ્રીના લીધેલા સેમ્પલ કચરા પેટીમાં જોવા મળ્યા. ગોધરાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી બહાર જ સેમ્પલ ફેંકી દેવાયા. અલગ અલગ વિસ્તારોમાં લેવામાં આવ્યા હતા ખાદ્ય સામગ્રીના નમૂના. 2024 ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર માસમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સીલ બંધ બોટલો કચરા પેટીમાં જોવા મળતા સવાલ ઉઠ્યા હતા. ખાદ્ય વસ્તુના નમૂના પરીક્ષણ માટે મોકલાયા પણ કે કેમ તેને લઈને સવાલ થઈ રહ્યો છે. નમૂનાઓનો યોગ્ય રીતે નાશ કરવાના બદલે કેમ કચરા પેટીમાં ફેંકાયા? આ મામલે હવે તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. શહેરમાં આવેલ જિલ્લા સેવા સદન 2 ના ત્રીજા માળ ઉપર આવેલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીની બહાર કચરા પેટીમાં જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જ લેવામાં આવેલા સેમ્પલો રજડતા જોવા પડ્યા છે. દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ, આ એ જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂના છે કે જે વર્ષ 2024ના ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં લેવામાં આવેલા અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના છે જે કચરા પેટીમાં રજડતા જોવા મળ્યા છે. અલગ અલગ જે ખાદ્ય પદાર્થોના નમૂના છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એના પરીક્ષણ માટે લેવામાં આવતા હોય છે અને તેને પૃથ્થકરણ માટે અલગ અલગ જે રાજ્યની લેબ છે તેમાં મોકલવામાં આવતા હોય છે. ત્યારે આ નમૂના કચરા પેટીમાં ક્યાંથી આવ્યા તે સૌથી મોટો પ્રશ્ન છે. નિયમની વાત કરવામાં આવે તો નિયમ પ્રમાણે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફોર્મલ રીતે એટલે કે રૂટીન ચેકિંગમાં લેવામાં આવતા જે નમૂના હોય છે તે 4 અલગ અલગ નમૂના લેવામાં આવતા હોય છે. તે પૈકીનો એક નમૂનો લેબમાં મોકલવામાં આવતો હોય છે અને બાકીના 3 જે નમૂના છે તે સ્થાનિક કચેરી ખાતે રાખવામાં આવતા હોય છે અને આ જે લેબનું પરીક્ષણ થયાના રિપોર્ટ આવ્યા બાદ તે નમૂનાઓનો જે તે નાશ કરવામાં આવતો હોય છે. પરંતુ આ તમામ જે નમૂનાઓ અહીંયા કચરા પેટીમાં રજડતા છે તો એ ક્યાંથી આવ્યા અને કોના દ્વારા અહીંયા નાખવામાં આવ્યા છે તે દિશામાં તપાસ થવી ખૂબ જ જરૂરી છે. નિકુંજ પટેલ, TV9, પંચમહાલ.